પહેલગામમાં આતંકી હુમલાને લઈને રાજ્ય સહિત સમગ્ર દેશમાં આક્રોશ છે। બનાસકાંઠાના અંબાજીની બજારો સજ્જડ બંધ રાખવામાં આવી છે, તેમજ ગબ્બર કોટેશ્વર પણ બંધ રાખવામાં આવ્યું છે। વેપારી એસોસિએશન અને હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું તો આતંકી હુમલાને લઈને બજાર બંધ રાખવામાં આવ્યું છે। તમામ લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા વિનય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે વિનય, જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો તેના પગલે બજાર બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, શું વિગત? જી ચોક્કસપણે ધરતી આપણે બતાવી શકીએ કે જે અંબાજી ખાતે જે વિરોધ દર્શાવી રહ્યા છે લોકો, તે ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે। કહેવામાં આવે કે કોંગ્રેસ અને ભાજપના લોકો પણ છે, પણ તે લોકો જણાવી રહ્યા છે કે આ બાબતે કોઈ પણ પક્ષાપક્ષી જોવામાં નહીં આવે અને અમારે તો જે રીતે જે હિન્દુ લોકોના જે મૃતકો થયા છે તે મૃતકને લઈને ક્યાંક ને ક્યાંક ભારે આક્રોશમાં લોકો જોવા મળી રહ્યા છે। અને જે રીતે જે પાકિસ્તાનના જે ઝંડાઓ છે તે ઝંડાઓ ધરતી ઉપર પાથરીને તેના ઉપર કેટલાક લોકો કૂદી રહ્યા છે અને કેટલાક લોકો ચપ્પલો પણ મારી રહ્યા છે અને તેના ઉપર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે। અને જે રીતે જે અંબાજી સ્વેચ્છાએ જે બંધ રાખવામાં આવ્યું છે તેની અંદર જે મેડિકલો હોય છે તે મેડિકલો પણ ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળી રહી છે। જી વિનય, વિગત બદલ આપનો આભાર।